મહેસાણાના પ્રદીપ ચૌધરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે રિચાર્જ સિસ્ટમ બનાવીને આખા રાજ્યમાં 80 જેટલા રિચાર્જ સ્ટેશન બનાવ્યા છે અને વિસનગરમાં આજે રંગાકુઈ નામના વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન ઊભું કરતા વ્હીકલ ધરાવતા લોકોની મુશ્કેલી દૂર થઈ છે। પ્રદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે વિસનગર અને વિજાપુર રોડ વચ્ચે અહીં કોઈ પણ વ્હીકલ ચાર્જ થઈ શકશે। અહીં ચાર્જિંગ માટે 1 કલાકમાં 25 કિલોવોટ મળી રહે છે। 1 યુનિટ ચાર્જિંગના 20 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે। અહીંથી પસાર થતા વ્હીકલ ધારકોએ આ સુવિધાને વધાવી લીધી હતી। ઉલ્લેખનીય છે કે પ્રદીપ ચૌધરીની કંપની દ્વારા દેશમાં 1800થી વધુ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે। 2 વ્હીલ 3 વ્હીલ 4 વ્હીલ બધા જ વ્હીકલ ચાર્જ થઈ શકે છે અને એક સાથે 5 વ્હીકલ ચાર્જ થઈ શકે છે। આ 25 કિલોવોટનું એસી યુનિટનું અહીં રંગાકુઈ ખાતે આનું નિર્માણ કરેલું છે। તો વિસનગર અને વિજાપુરના જે રોડ છે એ રોડનું આ એકમાત્ર ઈવી ચાર્જિંગ સ્ટેશન છે કે જેની શરૂઆત થયેલી છે। તો આ રોડ ઉપરથી જે કોઈ બી વ્હીકલો નીકળશે એમને ઉર્જા પ્રાપ્તિ માટે આ સ્ટેશન વરદાનરૂપ બનશે।